સુરત પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીથી ઘરફોડ ચોરીનો એક મોટો ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. માત્ર 20 દિવસમાં ₹48 લાખ ચોરીનો પર્દાફાશ કરી પોલીસે ફરિયાદીઓને તેને સંપૂર્ણ રકમ પરત આપી છે. સુરત પોલીસને ઘરફોડ ચોરીના એક મોટા ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. શહેરમાં થયેલી ₹48 લાખની ચોરીનો ગુનો માત્ર 20 દિવસમાં ઉકેલી લેવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાથી લઈ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. વિવિધ ટેકનિકલ પુરાવા અને બાતમીના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી. પોલીસને અલગ અલગ ટીમોએ સતત મહેનત કરી આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. તપાસ દરમિયાન ચોરીમાં સંડવાયેલા શખ્સોની ઓળખ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી ચોરાઈ કરેલી રકમ પણ કબજે કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદીની ચોરી થયેલી સંપૂર્ણ રકમ પરત કરવામાં સફળતા મેળવી છે. પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને કારણે ફરિયાદીને પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. સમગ્ર ઘટનામાં પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતત ખવાનું ફરી એકવાર સાબિત થયું છે. હાલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખૂબ જ મહેનત કરી અને જે હું વિચારતો હતો કે આટલા સમયમાં મારું રિકવર થશે, એની જગ્યાએ બહુ હું ન માની શકું એવા સમયમાં આ લોકોએ કેસ સોલ્વ કરી આપ્યો. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે સાહેબ 18 તારીખ 18/5 મારા ઘરે 2 થી 3 વાગે ઇન્સિડન્ટ બન્યો. મારી દીકરીએ 3 ને 5 કે 10 112 પર ફોન કર્યો. ફોનમાંથી સીધો 112માંથી એવું કહેવામાં આવ્યું કે તમારો ફોન કન્ટિન્યુ ચાલુ રાખજો, અમે 5 મિનિટમાં ત્યાં પહોંચીએ છીએ. અને સાહેબ 5 મિનિટમાં PCR વાન ત્યાં આવી ગઈ. પણ એકચ્યુઅલી તો સ્ટ્રેસમાં હતો. સાહેબે મને સાંત્વના આપી, પણ મને વિશ્વાસ નહીં હતો સાહેબ, દિલથી કહું તો એમ. છતાં એમને કીધેલું એ કરી બતાવ્યું. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે એમની ટીમ. એમ કે લોકોમાં એક પોલીસની વર્ષો અગાઉમાં એવું માન્યતા આપણે હતી કે પોલીસ હંમેશા ક્રાઇમ બને પછી લેટ આવતા હોય. પણ મારા કેસમાં હું દિલથી એવું કહી શકું કે તમે જ્યાં સુધી અનુભવ નથી કર્યો પોલીસનો, ત્યાં સુધી તમને ખ્યાલ નથી કે આ લોકો કેટલી સ્પીડમાં ને કેટલું ફ્રેન્ડલી વાતાવરણમાં સરસ કામ કરી આપે છે આપણને. ખૂબ ખૂબ આભાર બધાનો, આપનો અને આપની ટીમનો.